રામ રામ દોસ્તો, જય માતાજી। આજે દિવાળીનો તહેવાર છે એટલે આપણે જે લતામાં પહેલાં રહેતા ને એ લતામાં બધાને રામ રામ કરવા ને એડવાન્સમાં આમ બધાને મળવા ગયા ને તો અહીંયા છે ને જો દાના બાપા છે, ઓમલીકોર દરબાર બેઠા છે, ઓલીકોર બીજો ભાઈ એનું નામ હું ભૂલી ગયો, આ બાજુ જો ભગત નાયણ ભગત ને આ બધા અમારે બેઠા છે, ટપુ બાપા બેઠા છે, વેજા મામા બેઠા છે અને આ બધા ભાઈબંધ દોસ્તાર છોકરા અને આ બધા બેઠા છે। અને આને તો તમે ખાસ મારા વિડીયોમાં જોતા જોવો કેમ કે આને છે મારા રાંદલમાના મંદિર આગળ હોટલ, એક આ છોકરો અને આ હે ને અમારો લતો જૂનો અને અહીંયા છે ને ફૂલીએ બેઠા હોય બધા આનંદ લેતા હોય એટલે આપણે છે ને પોગી ગયા અને બધાને મળવું જરૂરી છે। ગઈઢા માણસ આગળ બેહવું, આનંદ લેવો બધી જરૂરી છે। દુકાને અમે આવી ગયા છે અને આ છે મારો દીકરો વાજસુર, આ છે મારો ભાઈ લાલુ, આમ છે કાર્યો, આમ છે બીજો અમારો નાનકડો છોકરો। અમે બધા આવી ગયા હતા। એમાં હજુ છે ને બહુ કોમેડી માણસ છે, આમથી આમ ધોળા ધોળતીઓ હોય એટલે હે ને એની વાત આખી અનોખી હોય કે કોણ મજા કરાવે ને એને કાંઈ નક્કી જ નથી। રાણાભાઈ આ બધો દાયરો બેઠો છે, આનંદ મંગલ છે, આજ દિવાળીનો તહેવાર છે। બપોર પછીનો ઓર્ડર હતો એટલે ભૂરભાઈ આવી ગયો હતો ને આપણે પણ આવી ગયા હતા વાડે, અને વાડે આવીને છે ને ભરવા હતી એક ફેરો રેતીનો, અડધી કાઢીને અડધી ભોગાવો। હવે આ ભરવાનું ચાલુ કરશે હમણાં। આપણે આવી ગયા પટેલ ચોકમાં હતો, આજે બધું પટેલ ચોકમાં હતું બંધ કેમ કે દિવાળીની રજા પડી ગઈ છે એટલે આપણા ટ્રેક્ટરો વાળા કોઈ નંબરે બધું શાંત મામલો। આપણે એક ફેરો હતો એટલે કરી આવ્યા પટેલ ચોકમાં આવીને જોયું હતા બે રિક્ષાવાળા હતા, બાકી એક કઈ ટ્રેક્ટર નંબરે બધું બાંધો દિવાળીની રજામાં। ટ્રેક્ટર આપણે મૂકી દીધું છે, હવે અહીંથી આપણે જવાનું છે જામનગર અને જામનગર જઈ રખડી આવી, આનંદ મંગલ કરી આવી, પાન બાન ખાઈ આવશી। આપણે છે ને જતા હતા જામનગર, તા આપણે જ્યાં ગેરેજે કામ કરાવીને એ ભાઈને અહીંયા છે ને વૈંડામાં ટ્રેક્ટર દુનિયાના પડ્યા હતા એટલે બધાને મેં કીધું ટ્રેક્ટર દેખાડી દઉં, કોઈને લેવા હોય દિવાળીમાં તો આ બધા ટ્રેક્ટર છે ને ટકાટક ટ્રેક્ટર છે, એવું નથી કે જૂના જ છે, અમુક ટ્રેક્ટર આમ ક્યાંય અનટચ થયા વિનાના છે। મિની ટ્રેક્ટર પણ છે, મોટાઈ છે, મેસીનું છે, એ મહેન્દ્રાનું છે, ઘણા ટ્રેક્ટર પડ્યા। આ મેસીનું એક ફાટાવાળું ટ્રેક્ટર છે, ફાર્મટેક મિની ટ્રેક્ટર બીજું, આ છે અહીંના ટ્રેક્ટરના માલિક વાડાના પ્રકાશભાઈ, અને અહીંયા ઉપર છે ને એના મોબાઈલ નંબર, અને જામનગરમાં લાલપુર બાયપાસ ચોકડીથી જરાક જ આગળ હાલશો ને એટલે ગેરેજ આવી જાય। અને બાજુમાં છે ને મોટી હોસ્પિટલ છે શાલિગ્રામ, એનાથી આગળ અહીંયા વિન્ડો છે ને એમાં ટ્રેક્ટરો બાજુમાં ગેરેજ ને આપણે અહીંયા જ કામ કરાવ્યું છે રિપેરિંગ કામ। ટ્રેક્ટર છે ને અહીંથી નીકળ્યા એટલે મેં કીધું હાલો થતા આવી। શેઠે શું છે મને બોનસમાં ચા પાણી ને એવું બધું પીવરાવ્યું કે 12 મહિને આવો ને, મેં કીધું હાલો જાય। આપણે છે ને બધુંય કામ પતાવીને આ કાનાભાઈ છે ને આપણે કાયમ કહેતા મને બ્લોકમાં લઈ લે, આ દુકાનવાળાની આપણે કાયમ આવવાનું હોય, શું કામ કે આપણે ઘોરવું લેવાનું હોય, હમણાં ભેં વાકી ગઈ એટલે। અને દોસ્તો દાયરાને રામ રામ, જય માતાજી। દિવાળીના અને દિવાળી હોય ને એટલે આવું મેરાયું વાહી અમે, અને આ છે ને માતાજીનું નામ લેતું જવાનું, મંદિરે કરવાનું ભગવાનને આગળ, અને છોકરાને ઘરમાં આમાં બધા આપણે ફેરવા। મેઘ મેઘ મેરાયા દિવાળીના દોકડા જાજા, મેઘ મેઘ રાજા બોલે। તો આને છે ને પેલા તો આવી રીતના ઉકેડો હોય ને અહીંયા રાખતા ને અહીંયા ફટાકિયા ફોડતા, પણ હવે ઉકેડો ન હોય એટલે રાખી દેવાનો। ઓરું લેતો આવ
આને કહેવાય મેરાયું. સીધું રાખ. આપણે છે ને દિવાળીનું આ મેરાયું કર્યું હતું. આને મેરાયું કહેતા અમારે. અને આને છે ને માલ આગળ ને ભેહું આગળ ને બધે ફેરવવાનું હોય. અત્યારે તો હવે આપણે ભેહું અહીંયા છે નહીં, દરેડ છે એટલે અમે બે બાપ દીકરો હતા ઘરે એટલે મેરાયું કરીને વાહી દીધું. હવે આમાં છે ને રાખવાનું અને એક બે ફટાકડા આમાં ફોડવાના એવી રીતના પરંપરા હતી.